સુરત જિલ્લા તાલુકા પલસાના સુરત બારડોલી રોડ ગંગાધરા 4 રસ્તા ખાતે આવેલ શ્રી શિવશક્તિ રામદેવ અલગધામમાં આગામી તારીખ 19મી માર્ચથી લઈને 23 માર્ચ સુધી ભવ્ય ભારતના સંતો ભક્તોની ગાથા શ્રવણ માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભક્તોને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ આયોજન સંત શ્રી લક્ષ્મીચંદ બાપુ સમાધિ દિવસના હેતુથી કરવામાં આવ્યું છે। આ શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથાના વક્તા શ્રી ઘનશ્યામભાઈ બાપુ વ્યાસને બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરવામાં આવશે। આ કાર્યક્રમ બાબતે વધુ માહિતી શ્રી યોગેશ્વર બાપુએ એબી ન્યૂઝ ચેનલને આપી હતી। નમસ્કાર। ચૈત્ર સુદ બીજના રોજ એક મહત્ત્વની જે આપણો દિવસ ગણવામાં આવે છે, આપણે વાત કરી રહ્યા છે શ્રી શિવશક્તિ રામદેવ પીર જે અલગધામ ખાતે જે મંદિર આવેલું છે, એ ધામમાં 5 દિવસ માટે એક મહત્ત્વની ભજન જે છે એ ભક્તિ સંધ્યાનું જે આયોજન કરવામાં આવ્યું છે। 5 દિવસ એ દિવસ કેટલા મહત્ત્વના છે અને કેમ ઉજવવામાં આવી રહ્યા છે, આપણી સાથે મોજૂદ છે આ મંદિરના જે મહંત છે આપણી છે યોગેશ્વર બાપુજી આપણી સાથે મોજૂદ છે। જી, કેવી રીતે આ 5 દિવસ કેમ ઉજવાય છે, આ દિવસ કેમ મહત્વનું ગણવામાં આવતું હોય છે? ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ પાંચમ અહીં અલગધામમાં પૂજ્ય બાપુની સમાધિ દિવસ નિમિત્તે અને પૂજ્ય પ્રવીણ મૈયાના નિર્વાણ દિવસ નિમિત્તે અહીં 5 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। એમાંય માતાજીનું આ નવરાત્ર છે અને એ દિવસ દરમિયાન શ્રી સંત ભક્ત ચરિત્ર ગાથા એટલે કે જે દેહાણ જગ્યાઓમાં જે સંતો થઈ ગયા, જે સમાધિઓ જાગૃત છે, એવી ભારતમાં જેટલાઓ સંતો થઈ ગયા એની થોડી થોડી ગાથાઓ 5 દિવસમાં એમની સંક્ષિપ્તમાં ગાથા અહીં ગવાશે। અત્યાર સુધીમાં શ્રી રામકથા, શિવકથા, દેવી ભાગવત કથા, શ્રીમદ ભાગવત કથા, શિવ મહાપુરાણ કે અન્ય ગ્રંથોની ગાથા કે કથા આપણે સાંભળી હશે અને થોડી ઘણી માહિતી બધાને દરેકને હશે, પરંતુ આ એક અલગથી કે સંત ભક્ત કે સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા એટલે આપણા સૌરાષ્ટ્રના સંતો કે ભારતના સંતો એની ગાથા અહીં ગવાશે અને વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય ઘનશ્યામ બાપુના મુખથી આપણે આ કથાનું શ્રવણ કરશું। આ મંદિરને 30 વર્ષ થઈ ગયા છે, લાખોની સંખ્યામાં અહીં ભક્તો આવે છે અને દર્શન કરવા માટે મોટી લાંબી લાઈનો પણ લાગે છે। શું મહિમા છે આ મંદિરની, શું વિશેષતા છે કે લોકો પોતાની માનતા અહીં માને છે અને પૂર્ણ થાય એના પછી દર્શન કરવા બી આવે છે? મને તો એક જ લાગે છે બેન કે અલગધામમાં પૂજ્ય બાપુનું ભજન ખેંચી લાવે છે, પૂજ્ય બાપુની તપસ્યા ખેંચી લાવે છે, કારણ કે પૂજ્ય બાપુએ અહીં ભજન જ એટલા થયા, અહીં જમા જાગરણ જોત એટલી થઈ અને એટલા મહાપુરુષોના અહીંયા ચરણ રજ છે કે કદાચ એનાથી બધા અહીં પ્રેરાઈને અલગધામમાં દર્શન માટે આવતા હશે। અને પૂજ્ય બાપુનો જીવન મંત્ર હતો ભજન કરવું અને ભોજન કરાવવું। તો આ બંને વસ્તુ અહીંયા આ ધામમાં થતી હોય છે, લોકો હજારોની સંખ્યામાં અહીંયા ભોજન બી લોકોને આપવામાં આવતું હોય છે। તો આ શરૂઆત ક્યાંથી થઈ, શું વિશેષતા રહી કે આ એક પહેલ શરૂ કરવી છે? 5 દિવસનું આ તમે મહત્ત્વનું કાર્ય રાખવામાં આવ્યું છે, તો આ પહેલ ક્યાંથી શરૂ થઈ? જી બેન, આમ તો પૂજ્ય બાપુની કર્મ આમ હું વાત કરીશ તો ખૂબ લાંબી છે, કારણ કે મને પણ એક પ્રશ્ન છે કે હું આની શરૂઆત ક્યાંથી કરું, પરંતુ અહીંયાથી 4 કે 5 કિલોમીટર ગામ છે મોતા ગામ, ત્યાં પૂજ્ય બાપુની કર્મભૂમિ છે, ત્યાંથી આ ભજન અને ભોજનની શરૂઆત થઈ છે। અને આ અલગધામ તો એથી પહેલાંનું જૂનું મંદિર જે છે મોતા સ્થાન હજી પણ છે જ ત્યાં, ત્યાર પછી અલગધામની શરૂઆત થઈને અહીંયા પણ આ જ રીતે અહીં રોટલાની શરૂઆત થઈ છે અને બધાને જે કોઈ આવે એને મહાપ્રસાદ દર બીજના દિવસે આપવામાં આવે છે। તો આ 5 દિવસનો જે કાર્યક્રમ છે એ કેટલા વાગ્યાથી શરૂ થશે અને શું એની જે સમય શું રહેશે કે લોકો એનો લાભ લઈ શકે? આમ બધાને અનુકૂળ હોય એ રીતેનો રાત્રેનો સમય રાખવામાં આવ્યો છે કે કોઈ પણ પોતાના આજીવિકા માટે કોઈ બહાર ગયા હોય તો એ સરળતાથી આ સમય સાચવી શકે અને આવી શકે, એટલા માટે રાત્રે 8:30થી પછી મોજ આવે ત્યાં સુધી 12, 12:30 કે 1 વાગ્યા સુધી આ ગાથા ગવાશે। એથી પહેલાં સાંજે 6 વાગ્યાથી સાંજે 8, 8:30 સુધી મહાપ્રસાદનું પણ અહીં આયોજન કરવામાં આવ્યું છે।
તો આપણે જેમ વાત કરીએ કે તેવી જ રીતે સંત શ્રી જે આપણે છે લક્ષ્મીચંદ બાપુની સમાધિ દિવસ તરીકે આ 5 દિવસની ઉજવણી જે છે એ કરવામાં આવશે. મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે, આ ભજનનો લાભ લે, તે માટે આજે આપણે અહીં અલગધામથી તમામ દર્શકોને વિનંતી કરી રહ્યા છે. મારું નામ હિના શાહ છે. આપણે 5 દિવસ સંત ભક્ત ચરિત્ર ગાથામાં પોથીયાત્રાનું આયોજન છે. બીજના દિવસે સવારે ધજાનેજા છે, સાંજે દિવ્ય જ્યોતિપાઠનું આયોજન કરેલું છે અને છેલ્લે દિવસે ગરબાનું બી આયોજન કર્યું છે. આપણે કચ્છ, કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રથી બધા સંતોની પધરામણી આપણે કરવાના છે ને બધાને આમંત્રણ બી આપણે આપ્યું છે. મુખ્ય યજમાનમાં તો આપણે પોથીયાત્રા ગંગાધરા ગામ નેહડેથી ગબરુભાઈ જોગરાણા ત્યાંથી આપણે કાઢવાના છે પોથીયાત્રા.